જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર અમારા વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે વેધર બહુ મસ્ત છે. સવારે ઉઠ્યા ત્યાં જ તડકો આવી ગયો હતો અને હજી છે ખબર નહીં કેટલા વાગ્યા સુધી રહેવાનો છે, પણ ઠંડુ બી એટલું બધું નથી, હે ને? હા, આજ નથી. સાંજે છે ને પછી આ જેકેટ પહેરીને જાય પછી છે ને 5 વાગે કેમ 6 વાગે કેમ બદલાવા આવે જેકેટ. કાલ સાંજે બદલાવવું પડ્યું. એનું કારણ છે કે સાંજે છે ને ઠંડી બહુ લાગે. સવારે એક વધારે હોય ને સાંજે જેમ અંધારું થઈ જાય ને, હવે પેલા 5 વાગે અંધારું થઈ જતું, અત્યારે હવે 6 વાગ્યા થઈ જાય. ધીમે ધીમે ટાઈમ વધતો જાય છે. પછી જેમ આગળ જાવ ને 2 મહિના પછી એમ સાંજે 9-10 વાગ્યા સુધી તડકો હોય છે. હા, ફૂલ અંધારું. અત્યારે કેટલા વાગે થાય છે? 6 વાગ્યા થાય છે ને, કલાક વધી ગઈ 6 સાડા 6. એટલે હું એમ જ કહેતી, મેં છેલ્લું 6 વાગ્યાને જોયું તો હું કહું પાછી એમાં બધી નથી ગયો ને. હા, હવે મજા આવશે, કારણ કે દિવસ પૂરો નહીં થાય તો 5 વાગ્યા ને 4 વાગ્યાનું આપણે બપોર સુઈને ઉઠીએ ને ત્યાં તો અંધારું થઈ જતું. તો બહુ મજા આવશે અહીંયા. અત્યારે તે જો જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ સવારમાં છે ને અહીંયા કાગળિયાનું કામ ખૂટે જ નહીં. તમારે આઉટ બિલ્ડિંગમાં એડમિશન લઈને દરરોજ સવારે નીકળી જવાના કાગળિયા કરવા. આજે અમારે એક હોસ્પિટલનું ડોક્યુમેન્ટ લેવાનું હતું, તો પછી ત્યાં ગયા હતા કે અમને કાંઈ બીમારી છે નહીં, બધું ચેકઅપ કરે ને પછી સાઇન ચીકો કરીને આપી દે. અમે સ્વસ્થ છીએ. ચેકઅપ તો કરે જ તે. પેલા સાઇન કરી નાખી, ફોર્મ પેલા ભરી દીધું. આમ કરે દાંત આવે અહીંથી આમ ટક કરવાથી એને શું થતું હશે ખબર નહીં. અહીંયા ભાઈ અલગ જ રીતે ચેકિંગ હાલે છે. પણ એ ડોક્ટર બહુ મસ્ત હતી. મોટી એજ ના છે પણ હારા, બહુ હારા છે સ્વભાવના. અમે જે હોસ્પિટલમાં જઈએ ને નાની એકની હેરેસ તે પ્રોબ્લેમ મને એક જ નથી ગમતી. એ મારી જેવડી જ છે ડોક્ટર. એનું બધું સ્પીડમાં જ કામ હોય. હા, ને એ છે ને ફોર્માલિટી માટે આપણને ઘૂંટણ ઢાંકી ને આ બધા હોય ને એ બધા બહુ સારા સ્વભાવના છે. અહીંયા આપણે હમણાં જાય ને એટલે વેધર બતાવ્યું ઉપર કેવું મસ્ત ક્લીન છે. આટા મારવા જવું હોય, ફરવા જવું હોય અહીં ને અહીં તો જઈ શકાય. યુરોપ છે ને ફરવા માટે બહુ સસ્તું છે. અને હવે જેમ ઉનાળામાં છે ને થોડીક ફ્લાઇટની ટિકિટો વધી જાય, એનું કારણ છે કે બધા ફરવા બહુ જાય યુરોપમાં. પેલા વેધર બતાવી દો ઉપર. જો આવી રીતે સામે બધું ખુલ્લું છે, બહુ મસ્ત છે. જો એકદમ ક્લીન છે. બસ સ્ટેશને બધા વાટે છે. આજ નવું પહેર્યું લાગે એમને ઓલું તે. મારી પાસે બહુ બધા છે. તમે સોની ઓર્ડર કરવા વાળા? તો પછી હોસ્પિટલ જવાનું હતું, ના કઈ ઢીંગલો બનીને ન જવાનું. એ પહેરીને જાવું હતું તારે. ફાઇલ આમ પકડી ત્યાંથી આ ખુલ્લીને આ બધું વેરાતો એવું હોય તો રેડી બધા ડોક્યુમેન્ટ છે ને. પાછું પડ્યું તો નો જ હોય છે. જ્યાં સુધી આપણું એડમિશન ન થાય ત્યાં સુધી ખબર નહીં કેટલા હજી ડોક્યુમેન્ટ આપવાના થાય. ને હજી નેક્સ્ટ ઇન્ટેકમાં એડમિશન જાહે તો ત્યાં સુધી રહી જાય કે હા, હવે તમે બધા પ્રાર્થના કરો કે આ ઇન્ટેકમાં એડમિશન થઈ જાય. સંભાવના તો છે. હા, જોઈએ બાકી દ્વારકાધીશ ઉપર વિશ્વાસ રાખવાનો થઈ જાય. હવે જે આ ઇન્ટેકમાં જે આવશે ને બધા નવા સ્ટુડન્ટ આવતા હોય એને મજા આવશે. પછી જે સપ્ટેમ્બર ઇન્ટેકમાં આવે ને એને તો અહીંયા આવીને એમ થાય કે ઓ આપણે ત્યાં આવી ગયા. કેમ કે થાય કેવું, હવે આપણે આ ઇન્ટેકમાં સારું હોય વેધર. ત્યારે દિવસ હાવ ટૂંકો હોય અને અત્યારે છે ને દિવસ લાંબો થતો જાય ને રાત હાવ ટૂંકી થતી જાય. ને અત્યારે જે ઠંડી છે ને એ નોર્મલ છે કે આપણો આ કઈ ઠરી નથી જતું. ને ઓલું તો આપણે મેપ જોવા માટે ગ્લોવ્સ કાઢીએ તો બી આપણા હાથમાં તમતમ થવા મળે, એટલી ઠંડી પડે. એવું આજે તું જેકેટ તો સામે રાખજી હશે બારીએ, કેમ કે અત્યારે હવે એ જેકેટ પહેરશું ને તો ગરમી થાય અને સાંજે ઠંડી લાગશે, ત્યારે સહન નહીં થાય. એટલે આવું છે. બધે ગાર્ડન ક્લીન કરી નાખ્યા હો, ઘેરે ઘેરે પાંદડા બધા. હવે કેમ કે છે ને બધા કોમેન્ટ હતી ને પણ ગ્રીન થઈ જાય એકદમ મસ્ત. પછી ચલો આવા ગયો ને કે ફટાફટ ગાડી. અહીંયા બધે સાફ સફાઈ થઈ ગઈ, જોયું? બધા મોટા ઝાડ હતા એ બધા કટ થઈ ગયા. અહીંયા છે ચેતન. ઠીક, કિન્ડર ને આજુબાજુ કેટલા કીટા છે. જો બધે પાંદડા લઈ લીધા. કેવું સારું છે ઝાડ ફરતું બેસવાનું. હા, લોખંડનું. આવશું ક્યારેક, નજીક જ છે.
ના હું આવું બેવા બાજુમાં ગાર્ડન કેવડું મોટું છે હા ખોટો અહીંયા વાહન વાહન અવાજ સાંભળવા આવું અહીંયા અચ્છા 28સો મહિનો છે કા બસ હવે હોળી 2 આવી ગઈ ને? દિવસ રહ્યા છે આજ કેટલી 26 થઈ ને 27 ને 28 ને એમાં પાછી જર્મનીમાં આવી રહી છે સ્ટ્રાઇક હા ઈ હમણાં તો આજે સ્ટ્રાઇક ગઈ હતી અમે તમને પાછી જણાવ્યું હતું હવે પાછી સ્ટ્રાઇક આવી છે 2 દિવસની કાલે નાનીને છે ને અપોઇન્ટમેન્ટ છે ઇન્ટરવ્યુની તો પછી હવે કાલે છે ને સ્ટ્રાઇક છે અમારે ટેક્સી સિવાય કાંઈ ઓપ્શન જ નથી એસ વાળી બધી ચાલુ છે એસ બાન ને ઈ પણ અમારે જે એડ્રેસ ઉપર જવાનું છે ને એસ બાન જાતી નથી જાય છે પણ બધું એ ખબર નહીં કેટલું ફરવું પડે મેપમાં તો બીજો બસ સિવાય ઓપ્શન જ નથી એટલે એમાં તો સ્ટ્રાઇક છે એટલે અમારે કાલે ટેક્સી જ તે કરવી પડશે જોઈએ કે હવે સસ્તામાં થઈ જાય જો કે ત્યારે ભાવ તો લોકો વધારી જ દે કેમ કે એને કમાવાના દિવસો છે ટેક્સી વાળા એ દિવસે બહુ જ કમાય જ ને કેમ કારણ કે બધા લોકો કરતા જોયું આવા કામ તો હોય પાછી જ 2 દિવસ છે ને સ્ટ્રાઇક હા 2 દિવસ છે ને અહીંયા છે ને બીજી બધી આપણે જોબ કરતા હોય ને આવી રીતે જવાનું થયું હોય ને ટેક્સી દ્વારા તો આપણને છે ને એના પૈસા મળી જતા હોય અને તમારે છે ને ઇન્ટરવ્યુની મારી જે અપોઇન્ટમેન્ટ આવી ને એમાં ચોખ્ખું નીચે લખેલું છે કે તમને એના પૈસા નહીં મળે કારણ કે ખબર જ છે એ લોકોને તે કે આ 2 દિવસ સ્ટ્રાઇક છે મેં તો બી મેલ કર્યો કે તમે બીજી અપોઇન્ટમેન્ટ આપો હતી કે નહીં આજ છે તો પછી હવે ઇન્ટરવ્યુ છે તો આપણે એને જ જાતું ન જ કરીએ કે એટલે આપણે ટેક્સી લઈને પણ જવું તો પડશે જ તે અને બસ ડ્રાઈવરમાં છે ને બધે બહુ સેલેરી આપે એટલે અહીંયા આવીને તમે જર્મન શીખો અને હાઉસ બિલ્ડિંગ કરો એની બહુ એની ખબર નથી પણ એનું તો શોર્ટ ટાઈમ હાઉસ બિલ્ડિંગ થઈ જાય છે બાકી થાય છે બધાયમાં તમને સાયકલ રિપેર કરતા આવડે છે તો એનું પણ હાઉસ બિલ્ડિંગ થાય પંચર કરતા આવડે છે એટલે તમારો હેલ્યો જાય એમાં એજ લિમિટ છે 33 કે 35 વર્ષ ઓહો એમાં એટલા વર્ષ સુધીમાં જ આપણે લઈએ કે એનાથી વધુ થઈ ગયા તો પછી આપણે ન કરીએ કે એમ હાલો હવે ઘર તો ખૂબ નજીક આવી ગયું છે હા તમારે જવાનું તો ફૂલ ટાઈમ થઈ ગયો છે હા તરબૂચ ખાવાનું હતું તરબૂચ ખાવાનું વિચાર્યું છે ઊભી રહે હવે અહીંયા સુધારી દઈશ કડીક મોઢું 5 મિનિટ ખાઈને જ જાજો અહીંયા હાલે બતાવી દઈએ હવે આપણે સિગ્નલે ઊભા જ રાસી જો અહીંયા સ્ટોપ હતું આવડું આ એક ખામી હતું બતાવો ઓલું જ્યાં ટ્રેન ઊભું છે ને આ સ્ટોપ હતું બસનું ને આ કામ આવી ગયું એટલે ફરી ગયું સ્ટોપ અહીંયા વહી આવ્યો ને બાજુમાં અહીંયા આવી ગયું જો આ બસ ઊભી રહી ને જો ઊભી રહે આ ઓલો ભાઈબંધ છે ને આપણા વિડીયો જોતો હશે આમ જોયું એટલે વિડીયોમાં આવું નહીં હોય એટલે ફરી જાઓ ગુજરાતી હશે કદાચ ફૂલની દુકાન હવે મજા આવે હા આપણે જવાનું થાય શું હા આપણે એને નથી લેવો બસ એને આવવું નથી તો પછી હું ખોટું એટલે આમાં ભાઈ ઘણા ને એવું હોય છે ભાઈ ન ગમતું હોય કા એ સાંભળો નહીં હોય તમે એટલું બેલા છે જે સાંભળે તો શું છે લે તો વિડીયો જોઈ લે કે અમે તેડી વેન વિડીયોમાં આવ્યા હતા હમણાં જ તે છે ને અમારે 2 દિવસ પહેલાં જ તે એક ઓર્ડર આવ્યો હતો આપણા ગુજરાતીનો જ તે તો અમે જે ઇન્સ્ટાગ્રામમાં ઓલા શિખંડવાળો વિડીયો મૂક્યો હતો તો હું એને હાટું શિખંડ લેતો ગયો હતો એ તે વ્લોગ જોહે તો કે ભાઈ નામ આવ્યું છે અમારું તરબૂચ ખાવાનું હતું ને આપણે કઈ મેળ આવ્યો નહીં બહુ મોંઘું લીધું છે 400 રૂપિયાનું 400 રૂપિયાનું કેટલું કિલો હશે હા કિલો 400 રૂપિયાનું કિલો તરબૂચ છે 4 રૂપિયાનું નથી તો 400 નું થોડું થાય વધારે થાય 3.99 છે છેક તોય 400 ઉપર થાય ભૂંડર બાર ભૂંડર બાર એટલે ખૂબ સરસ એમ છે હારું છે પણ દાદા હળું હળું બોલીને ગયા ને બેલા એ રીતે મેં કીધું કઈક બીજું નેગેટિવ બેલા છે પણ હતું સારું જો અમારે ઘરનું ગાર્ડન તમને બતાવી દે કેટલું ક્લીન કરી નાખ્યું દાદાએ હવે અહીંયા દરરોજ પાણી ને બધું છાંટવું પડશે જો હવે આ દાદા છે ને ગ્રીન કરી દેશે આ જો લીલું લીલું આવવા મળ્યું છે ઓલું અમારું નાનું એવું પાર્કિંગ છે ફરારીનું અને બાકી જે કઈ પોસ્ટ કાગળિયા આવે એ અહીંયા નાખવાના હોય અને આ મારો ગેટ છે મેન અને સામે આપણે કચરાના ડબ્બા છે ચાવી છે ને તારી પાસે આ ગેટ છે મેન ચાવી વગર અહીંયા દરવાજા ન ખુલે ના કેમ આપણે ગમે આવીને ઘૂસી જાય અહીંયા જો નામ હા એવું ન ચા
આપણે હવે બેલ વાળી સિસ્ટમ થવા માંડી છે, ખબર છે ને? ના પછી બેલ મારવાનો. હા, ફૂલ તો નથી. ફૂલ વિકાસ ઉપર છે ભાઈ ઇન્ડિયા છે આપણે. હોવું જ જોઈએ ને, કેમ નહીં? હા, આગળ લાવવાનું છે આપણે ઇન્ડિયાને. આ મોબાઈલનો કેસરી કલર છે, તાને હેરવાર બધું કેસરી કેસરી લાગે. અહીંયા તે મેન દરવાજો એની સાવી હોય. એવડું એવું તરબૂચ છે. ભાગ્ય નહીં હો સાકું. થોડું કેમ લાગે છે? ચેતન, હે થોડું લાગે છે? તો ધોળું તરબૂચ છે ક્યાં? ના ના, છે તો ખરું લાલ. પણ કાસું છે જો. કાંઈ વાંધો નહીં ભાઈ, ઈ તો એવું તો એમ તો થોડુંક હોય જ ને. આ સિઝનનું પેલું તરબૂચ છે. પછી અહીંયા બહુ મસ્ત તરબૂચ આવે છે. બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. અમે તરબૂચ ખાઈ લઈએ અને વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ ને કેમ લે આ લે હા, તો ટેસ્ટ કરીને તમને બતાવું કેવું છે. ઇન્ડિયામાં તે ઉનાળો છે તો તરબૂચ તો આવી જ જાય હોય ને. સારું છે, મીડિયમ, ની મોડું ની ગેડું બહુ. કે કાંઈ નહીં, બટકા કરી હાલ થોડા, હા તમને આપું જ છું. એટલે પછી હમણાં આપણે પૂરું કરીએ વિડીયો. તે હા લ્યો, ખાવા મળો તમે. વિડીયો તમે પૂરો કરી દો, કારણ કે અમારે જવાનું છે. ખાઈને પૂરો કરી દો. હા તો એવું કરે. આવી જાવ બધા તરબૂચ ખાવા. જ્યાં સુધી બધા છે ને સબસ્ક્રાઇબ કરી દેજો લાડ બધા. તમે તરબૂચ ખાઈ લઈને 410 ની 400 નું તો ઓલું આવ્યું છે તરબૂચ, તો 400 સબસ્ક્રાઇબ થઈ જાવ છે હવે. તરબૂચ ખાઈ લઈ તા. હા, તરબૂચ ખાઈ લઈને તો 400 સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે દિવાળી સુધીમાં 1 લાખ કરવાના છે કમ્પ્લીટ. હો, પસા કહેવાય છે ને, પેલા પસા આવે પછી 1 લાખ આવે. કાંઈ વાંધો નહીં, 50 કે કરી દેજો બસ. તું કે તો હવે ફટાફટ તરબૂચ ખાઈ લઈ. તમે બધા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. તરબૂચ ખાઈ લીધું છે, હવે વિડીયો પૂરો કરીએ કારણ કે સેતનને થઈ ગયું છે લેટ. તમે બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સાંજે ગુવારનું શાક ને રોટલા સાથે. હવે નેક્સ્ટ વિડીયોમાં જો ટાઈમ મળશે તો સાંજે પાછા શૂટ કરી લેવું, વહેલો આવી તો. બાકી કાલના વ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ.